સી એઝ એ પેરેન્ટ તમે કદાચ સારા બનવા જાઓ તો એ તમારા માટે છે, પણ જ્યારે તમે એ ઈચ્છો છો કે મારું બાળક બીજા કરતાં સારું થાય, ત્યારે ઇનડિરેક્ટલી તમે એક્સેપ્ટ કરી લો છો કે તમારું બાળક અત્યારે તો બીજાથી ખરાબ જ છે. એ ખોટી એટલા માટે છે કે જે બે બાળકો કમ્પેર થઈ રહ્યા છે ને એ બંને અલગ છે. બે સગા ભાઈ બહેન સેમ નથી હોતા, બે ટ્વિન સેમ નથી હોતા. એ અમુક કેરેક્ટરિસ્ટિક્સમાં સેમ હોય તો ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સમાં અલગ છે. તો બે ઇન્ડિવિજ્યુઅલ રાઈટ કેવી રીતના સેમ હોઈ શકે? અને એને જે પ્રેશર મળે છે એનાથી એનું ઇનોવેશન જતું રહેશે. અલ્ટિમેટલી અમે બાળકોમાં છે, ઘણા બધા બાળકોમાં જોઈએ છે કે એ બાળક બી ક્યાંક ને ક્યાંક છે ને રેસમાં નાની ઉંમરથી જોડાઈ જાય છે, એકબીજા સાથે પોતે ક્લાસરૂમમાં કમ્પેર કરવા માટે. મારે આવી નોટબુક જોઈએ છે કારણ કે મારા ફ્રેન્ડ પાસે આવી નોટબુક છે, મારે આવું ટોય જોઈએ છે કારણ કે મારા ક્લાસમાં આની પાસે આવું ટોય છે. એ કમ્પેરિઝન ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એની લાઈફનો પાર્ટ થઈ જાય છે. અને જ્યારે એની લાઈફનો પાર્ટ થાય છે ત્યારે એકચ્યુઅલી એવું થાય છે કે સાયકોલોજીકલી એ બાળક જે ફ્રીડમથી વિચારી શકવું જોઈએ, જે એની નેચરલ એબિલિટી છે, એક સિચ્યુએશન પ્રમાણે વિચારી શકે કે મારે નોટબુક જોઈએ છે, એની જગ્યાએ એનું માઇન્ડ ત્યાં ચાલે છે કે આની પાસે આવી નોટબુક છે, કમ્પેરિઝનનું. યસ, એવી મારે જોઈએ છે. તો જે એનર્જી ડાયવર્ટ થઈ, તે એનર્જીનું જે ડાયવર્ઝન બાળકોમાં નાની એજથી ચાલુ થાય છે, એના કારણે એનું ફોકસ ડિસ્ટ્રેક્ટ થાય છે, એના કારણે એની સક્સેસમાં ક્યાંય ને ક્યાંય ઇફેક્ટ આવે છે.